નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 અને 12 નો ફંક્શનનો જે ઇમ્પોર્ટન્ટ ટોપિક કહેવાય એવા ટોપિકને ભણવા જઈ રહ્યા છે, જેનું નામ છે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ મિત્રો કોને કહેવાય? સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ એનો મતલબ શું થાય. તો મિત્રો, આ હેબિચ્યુઅલ શબ્દ છે એનો મતલબ થાય હેબિટ. એ શબ્દ હેબિટ પરથી આવ્યો છે. હેબિટનો મતલબ શું થાય? તો કે ભાઈ આપણી આદત હોવી અથવા તો ટેવ હોવી, જેને આપણે કહીશું હેબિટ. તો એના આગળ એક બીજો શબ્દ છે એક્શન. એક્શનને આપણે બધા સમજીએ છીએ, એક્શન એટલે કોઈ પણ ક્રિયા. અને મહત્વની બાબત એ છે મિત્ર, અહીંયા એક શબ્દ આપેલો છે પાસ્ટ. પાસ્ટનો મતલબ થાય ભૂતકાળ, પાસ્ટ ટેન્સ જેમ કહીએ ને એને. તો સમજી લો કે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ આપેલું છે, તો એનો મતલબ શું થાય? તો કે આપણી આદત હોવી અથવા ટેવ હોવી, પરંતુ એ આદત અને ટેવ ક્યારની હોવી જોઈએ, કયા સમયની હોવી જોઈએ? તો કે ભૂતકાળની હોવી જોઈએ. ભૂતકાળની આપણી આદત ને ટેવ હોય તો એને દર્શાવવા માટે આ ફંક્શનનો આપણે ઉપયોગ કરીશું. તો અહીંયા લખ્યું જ છે કે આ ફંક્શનનો ઉપયોગ ભૂતકાળમાં કોઈ ક્રિયા ટેવ બની ગઈ હોય તેને દર્શાવવા માટે થાય છે. ભૂતકાળના અંદર આપણે ક્રિયા ટેવ બનવી, એનો મતલબ કેવો કે ભાઈ આપણે જ્યારે નાના હતા તો આપણને ચા પીવાની આદત હતી, દૂધ પીવાની આદત હતી, બોર્નવિટા પીવાની આદત હતી. એ આદત હવે મોટા થઈને કેવી થઈ ગઈ? છૂટી ગઈ. પરંતુ ભૂતકાળમાં આપણી આદત તો હતી ને, તો એ આદતને આપણે શું કહીશું? તો કે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. એનો મતલબ પણ અહીંયા લખ્યો છે જો, કે આપણી કોઈ આદત હોવી અથવા તો ટેવ હોવી. તો હવે આપણે સમજી ગયા છીએ કે ભાઈ ભૂતકાળની કોઈ આદત અથવા ટેવ હોય તો આપણે એને દર્શાવવા માટે આપણે અંગ્રેજીના અંદર કયા ફંક્શનનો ઉપયોગ કરીશું? તો કે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટનો. એના પછી મિત્રો સૌથી મહત્વની બાબત, જ્યારે આપણે બોર્ડની પરીક્ષા આપતા હોઈએ તો ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે આપણે ફંક્શન ભણીએ તો એ ફંક્શનના અંદર હંમેશા ધ્યાન રાખવાનું કે અમુક એવા શબ્દો હોય કે જેને આપણે યાદ રાખવાના થાય. જો એ શબ્દો તમે યાદ રાખી લ્યો તો તમને એ ફંક્શન ઓળખવામાં મદદરૂપ થાય. એને મેં અહીંયા નામ આપ્યું છે કીવર્ડ્સ, કે ભાઈ જે શબ્દો આપણે ઓળખવાના હોય એ શબ્દો હું ક્યાં લખીશ? તો કે કીવર્ડ્સમાં લખીશ. કેમ કીવર્ડ્સમાં? તો કે જે કીવર્ડ્સમાં લખેલા શબ્દો હોય એને તમે માત્ર યાદ રાખી લ્યો તો આપણે આખું ફંક્શન આપણને ઓળખી શકાય. જેમ કે આજે આપણે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ ભણ્યા, એનો કીવર્ડ શું છે? તો એનો કીવર્ડ્સ મેં અહીંયા સરસ મજાનો તમે જો લખ્યો છે કે યુઝડ ટુ. અહીંયા મિત્રો ઈડી લગાવ્યું છે. ઈડી એટલે કે ભૂતકાળમાં આપણે ભણવાના છીએ ને, હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ છે તો ભૂતકાળ હોય તો આપણે ઈડી લગાવવું પડે. તો કે આનો શબ્દ આપણે કયો યાદ રાખીશું? યુઝડ ટુ. કયો શબ્દ યાદ રાખીશું? યુઝડ ટુ. જ્યારે આપણે આ શબ્દને યાદ રાખી લેશું તો જ્યાં જ્યાં આપણને પ્રશ્ન પૂછાશે કે ભાઈ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ, તરત જ આપણા મગજમાં એક જ શબ્દ આવવો જોઈએ, યુઝ ટુ. જો તમે આ શબ્દને યાદ રાખી લીધો તો આગળ જતા હું તમને બતાવીશ જો કે કેવી રીતે આ શબ્દ ઇમ્પોર્ટન્ટ છે. તો જોઈએ, જો યુઝ ટુ આપણે યાદ રાખવાનું છે મિત્રો, બરાબર. હવે આપણે આગળ જોઈએ જો કે આ ફંક્શન જ્યારે ભણતા હોઈએ તો એની આપણને વાક્ય રચના આવડવી ખૂબ જ જરૂરી છે, કે વાક્ય કેવી રીતે બનશે. કારણ કે એ આવડતું હશે તો જ આપણે આગળ આને શીખી શકીશું. તો જો મિત્રો અહીંયા લખ્યું છે કે યુઝડ ટુ પ્લસ V1. જ્યારે પણ અંગ્રેજીના અંદર વાક્ય યુઝડ ટુ આવે છે ત્યારે હંમેશા એની સાથે ક્રિયાપદ V1 આવે છે. V એટલે શું? તો કે વર્બ. V1 એટલે શું? તો કે ભાઈ ક્રિયાપદનું મૂળ રૂપ. ક્રિયાપદનું મૂળ રૂપ. જ્યારે તમે આ શીખી લ્યો એટલે આપણને બધું આવડી જાય. તો હવે શું બીજી વસ્તુ યાદ રાખવાની હતી કે જ્યારે પણ યુઝ ટુ આપણને વાક્યમાં જોવા મળે તો એના પછી ક્રિયાપદ હશે અને ક્રિયાપદનું કયું રૂપ હશે? મૂળ રૂપ. કયું રૂપ હશે? મૂળ રૂપ. મૂળ રૂપ એટલે કેવું કે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ ગો છે તો ગોનું વેન્ટ અને ગોન 3 સ્વરૂપ છે. એમાંનું એનું મૂળ રૂપ કયું? તો કે આ. તો આપણે જ્યારે યુઝ ટુ આવશે તો 3માંથી કયું ઉપયોગમાં આવશે? તો યુઝ ટુની સાથે કયું ઉપયોગમાં આવશે? ગો ઉપયોગમાં આવશે. તો આ વાત પણ આપણે યાદ રાખવાની છે. કઈ? તો કે ભાઈ યુઝ ટુ સાથે હંમેશા V1 આવશે, એના સિવાય ક્રિયાપદનું કોઈ પણ રૂપ આવશે નહીં. ઓકે, હવે આ આપણે સમજી લીધું. એના પછી આખી વાક્ય રચના જોઈએ તો જો સૌથી પહેલા આવશે સબ્જેક્ટ. સબ્જેક્ટ કોને કહેવાય? તો સબ્જેક્ટ એટલે કે કર્તા. સામાન્ય અર્થમાં આપણે એને કર્તા કહીએ છીએ. આમ ના ખબર પડે તો સબ્જેક્ટ કોને કહેવાય? તો કે ભાઈ આઈ, વી, યુ, હી, સી, ઇટ, ધે. આ બધા જે આપણને જોવા મળે છે એ આપણા અંગ્રેજીના કર્તા એટલે કે સબ્જેક્ટ છે. એને આપણે સૌથી પહેલા લખીશું. એના પછી આપણો મેઇન શબ્દ ફંક્શનનો શબ્દ કયો છે? યુઝ ટુ. યુઝ ટુ હોય તો કયું ક્રિયાપદ મુકાય? V1. અને છેલ્લે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે કર્મ અથવા તો વધારાના શબ્દો આપણે જેને કહી શકાય. તો આવી રીતે આપણું વાક્ય બનશે. જો મિત્રો યાદ રાખવાનું છે સૌથી પહેલા સબ્જેક્ટ, સબ્જેક્ટ પછી આપણો શબ્દ યુઝ ટુ પછી V1 એટલે કે મૂળ રૂપ અને પછી ઓબ્જેક્ટ. ચાલો જોઈએ આપણે આના એક્ઝામ્પલ, એટલે આપણે સરળતાથી એને સમજી શકીશું કે ભાઈ કેવી રીતે આ વાક્ય બને છે. તો જો મિત્રો આપણે આને અહીંયા સુધી રાખીશું એટલે આપણને દેખાશે
તે કેવી રીતે વાક્ય બને છે? જો પહેલું વાક્ય છે, આઈ યુઝ ટુ રીડ 10 hours a day. યુઝ ટુ શબ્દ આવ્યો વાક્યમાં એટલે તમારા મગજમાં એક જ ફંક્શનનું નામ આવવું જોઈએ, હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. આ શું કહે છે મિત્રો કે આઈ યુઝ ટુ રીડ 10 hours a day. એક દિવસમાં મને 10 કલાક વાંચવાની આદત હતી. તો અહીંયા યુઝ ટુ એટલે કયું ફંક્શન થઈ ગયું? હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. હજી જો આપણે જોવું હોય કે આપણી આ વાક્ય રચના બરાબર છે તો તમે જો સબ્જેક્ટ, પછી યુઝ ટુ આવ્યું, પછી V1 જો રીડ V1 છે અને પછી આપણું છે ઓબ્જેક્ટ. તો બરાબર છે વાક્ય રચના. બીજા નંબરનો જોઈએ, જો આઈ યુઝ ટુ મેક ડ્રોઈંગ્સ વેન આઈ વોઝ ઇન સ્કૂલ. જ્યારે હું સ્કૂલમાં હતો, વેન આઈ વોઝ ઇન સ્કૂલ, જ્યારે હું સ્કૂલમાં હતો, આઈ યુઝ ટુ મેક ડ્રોઈંગ્સ, મને ડ્રોઈંગ્સ બનાવવાની આદત હતી. અહીંયા ફરીથી જોઈએ યુઝ ટુ વાક્યમાં છે એટલે આપણા મગજમાં એક જ ફંક્શન આવવું જોઈએ, હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. અને યુઝ ટુ પછી કયું ક્રિયાપદ હોવું જોઈએ? તો કે V1 હોવું જોઈએ. તો અહીંયા મેક આપણું V1 છે. ત્રીજા નંબરનું વાક્ય મિત્રો જોઈએ, પીપલ યુઝ ટુ વોક લોંગ ડિસ્ટન્સ ઇન ધ પાસ્ટ. લોકો શું કરતા? લોકોને આદત હતી યુઝ ટુ વોક, ચાલવાની આદત હતી, લોંગ ડિસ્ટન્સ, લાંબુ અંતર ચાલવાની આદત હતી પાસ્ટના અંદર. તો આપણે બધા જાણીએ છીએ કે આપણા દાદા દાદી અને એ બધાને પગે ચાલીને લાંબા અંતર કાપતા હતા. તો આ વાક્યમાં પણ એમને આદત હતી લાંબુ ડિસ્ટન્સ કાપવાની. અહીંયા આપણે જોઈ શકીએ છીએ યુઝ ટુ તરત જ મગજમાં આવવું જોઈએ, હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. એના પછીનો ક્રિયાપદ V1. એના પછી છે, માહિરા યુઝ ટુ ડ્રિંક કોફી વેન સી વોઝ ઇન કોલેજ. જ્યારે માહિરા કોલેજમાં હતી, સી યુઝ ટુ ડ્રિંક કોફી, યુઝ ટુ તેને આદત હતી શેની? ડ્રિંક કોફી, કોફી પીવાની આદત હતી. કોને આદત હતી? માહિરાને. એટલે કે ભૂતકાળની વાત છે, ભૂતકાળમાં એની ટેવ હતી કઈ? તો કોફી પીવાની. તો આપણે એ પણ વાક્ય આપણું હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટના અંદર થશે. લાસ્ટ સેન્ટેન્સ જોઈ લઈએ, ગાંધીજી યુઝ ટુ સે ધેટ ટ્રુથ ઇઝ ગોડ. તો ગાંધીજીને હંમેશા શું કહેવાની આદત હતી? યુઝ ટુ આવે છે. જો યુઝ ટુ પછી આપણું V1 આવે છે કે સત્ય એ જ ભગવાન છે, ટ્રુથ ઇઝ ગોડ. તો આ જેટલા પણ તમે યુઝ ટુ અને યુઝ ટુ જ્યારે પણ આપણને વાક્યની અંદર જોવા મળે, આપણા મગજમાં એક જ ફંક્શન આવવું જોઈએ, હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. આટલું સરળ છે મિત્રો, બોલો, હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. અને પછી એના પછી ધ્યાન રાખવાનું V1 અને V1. આટલું થઈ જાય એટલે આપણું ક્લિયર સેન્ટેન્સ. ઓકે, આને કન્સેપ્ટ તો આપણે સમજી ગયા કે શું કન્સેપ્ટ છે. તો કે ભાઈ યુઝ ટુ હોય તો આપણે આ વાક્યને હેબિચ્યુઅલ એક્શનમાં મુકાય, પ્લસ એની સાથે V1 કમ્પલસરી હોવું જોઈએ. આટલો આપણે કન્સેપ્ટ શીખી લઈએ તો આપણો બધા જ પ્રશ્નો સોલ્વ થઈ જાય. હવે આપણે જોશું કે આપણી એક્ઝામના અંદર, પરીક્ષાના અંદર કેવી રીતે આ પ્રશ્ન પૂછાય છે. તો જો મિત્રો, પરીક્ષાના અંદર 3 રીતે પ્રશ્ન પૂછાય છે. એક બીજી ટેકનિક પણ જોઈ લઈએ કે આના અંદર એક બીજું પણ ફંક્શનનું સ્વરૂપ આવે છે, એ પણ આપણે જોઈ લઈએ. કે એક તો આપણે જોયું કે યુઝ ટુ અને V1 આમ આવે તો આપણે ઓળખીએ. એક એની બીજી રીત છે, બીજી રીતે પણ આપણને પૂછાય છે કે ટુ બીનું સ્વરૂપ. કયું સ્વરૂપ? ટુ બીનું. તો મિત્રો, ટુ બીનું સ્વરૂપ આપણે ઓળખતા હશો. ટુ બી એટલે શું થાય? તો કે ભાઈ ટુ બીના રૂપો આપણને સમજાય છે. વર્તમાન કાળના ઇઝ, એમ, આર. ભૂતકાળના અંદર તમને જોવા જઈએ તો વોઝ, વર. ભવિષ્યના જોવા જઈએ તો કે વિલ, શેલ. આ બધા કેવા છે? તો કે આ ટુ બીના રૂપો છે. ટુ બીના રૂપો આપણને ખ્યાલ આવે તો કે પહેલું આપણે વાક્ય રચના કઈ જોઈએ? તો કે સબ્જેક્ટ હતું, પછી આપણને યુઝ ટુ હતું, પછી આપણને V1 જોવા મળ્યું. એટલે આપણે આ વાક્ય રચના જોઈએ યુઝ ટુ સાથે V1. એની એક બીજી વાક્ય રચના પણ છે જે આપણે ભણવાની છે. કદાચ આપણને પરીક્ષામાં આવી રીતે પણ પૂછી લે તો આપણે અટવાઈએ નહીં. તો જો સબ્જેક્ટ પછી આપણને ટુ બીનું રૂપ આપ્યું હોય, એટલે કે આપણને ઇઝ, એમ, આર આપ્યું હોય અથવા તો વોઝ, વર આપ્યું હોય. જ્યારે વાક્યમાં સબ્જેક્ટ પછી આપણને ટુ બીનું રૂપ આપ્યું હોય તો આ યુઝ ટુ તો આવશે, પરંતુ યુઝ ટુ પછી જે આપણે V1 નો ઉપયોગ કરતા હતા એ અહીંયા બદલાઈ જશે. કારણ કે જ્યારે ટુ બીનું રૂપ આવે એટલે હંમેશા ક્રિયાપદની સાથે ING લાગે છે. તો બે વાક્ય રચના યાદ રાખવાની છે કે જો ટુ બીનું રૂપ ના આવે તો યુઝ ટુ ની સાથે શું થશે? V1. પરંતુ જો આ ટુ બીના રૂપના આગળ આપણને ટુ બીનું રૂપ આવી જાય, ઇઝ, એમ, આર, વોઝ, વર, તો ફરીથી આપણે અહીંયા બદલાઈ જશે, અહીંયા થઈ જશે ING. ચલો જોઈએ કેવી રીતે એના પણ એક્ઝામ્પલ જોઈ લે. તો જો ગાંધીજી પછી આપણું આવ્યું વોઝ, ટુ બીનું રૂપ આવ્યું અહીંયા. ટુ બીનું રૂપ આવ્યા પછી આપણે શું મૂકવાનું છે? યુઝ ટુ. પરંતુ અહીંયા બદલાઈ જશે, પછી V1 નથી મૂકવાનું, આપણે શું મૂકવાનું છે? ING.
અહીંયા જો મિત્રો પ્રકાશ વોઝ ફરીથી આપણને ટુ બી નું રૂપ આવ્યું, ટુ બી નું રૂપ આવ્યું તો અહીંયા ફરીથી આપણું શું હોવું જોઈએ? આઈએનજી. પ્રકાશ વોઝ યુઝ ટુ ટેકિંગ સ્વીટ્સ આફ્ટર મીલ. ત્રીજા નંબરમાં જોઈએ મિત્રો, આઈ વોઝ યુઝ ટુ પ્લેઇંગ હોકી ઇન માય ચાઇલ્ડહુડ. બાળપણમાં શું કરતો? એને હોકી રમવાની આદત હતી. તો ફરીથી આપણે જોઈએ, અહીંયા વોઝ છે ટુ બી નું રૂપ, એના પછી યુઝ ટુ આવશે અને વોઝ આપેલું છે ટુ બી નું રૂપ, તો આપણે હંમેશા ક્રિયાપદ કયું લાગશે? આઈએનજી લાગશે. આ ધ્યાન રાખજો મિત્રો, બરાબર. ટુ બી નું રૂપ આવે તો શું કરવાનું? ટુ બી નું રૂપ આવે તો આઈએનજી, ટુ બી નું રૂપ ના આવે તો V1. આ બે વસ્તુ આપણે ધ્યાન રાખવાની થશે. હવે જોઈએ, જો આપણે એક્ઝામ લક્ષી આપણને કેવી રીતે પ્રશ્ન પૂછાય છે, તો બે વાક્ય રચના આપણે યાદ રાખવાની છે, બરાબર ને મિત્રો. સૌથી પહેલો પ્રશ્ન સેક્શન એ માં આપણે પૂછાય છે, વિભાગ એ ના અંદર આપણો પ્રશ્ન પૂછાય છે, જેમાં આવી રીતે પ્રશ્નની કંઈક સૂચના હોય છે. જ્યારે પણ આપણે જવાબ લખતા હોઈએ તો સૂચના ખાસ વાંચવાની. જો શું લખ્યું છે, સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સ. સિલેક્ટ કરવાનું છે એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન, એટલે કે યોગ્ય આપણે ફંક્શનને સિલેક્ટ કરવાનું છે. ક્યાંથી કરવાનું છે? કે ફ્રોમ ધ બ્રેકેટ્સ, આપણને અહીંયા કૌંસ આપેલા છે એમાંથી સિલેક્ટ કરવાનું છે. એન્ડ અને રાઇટ એટલે કે લખવાનું છે શું? ધેમ, એને લખવાનું છે અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સ. આ ખાસ ધ્યાન રાખવાનું છે, અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સ. જે વાક્ય આપણને આપેલું છે એની સામે લખવાનું છે. એટલે આ પ્રશ્નના અંદર પ્રશ્ન લખી અને એની સામે એનો જવાબ લખવાનો થશે મિત્રો, યાદ રાખજો, બરાબર. પ્રશ્ન લખીને એની સામે આવી સૂચના આપણને અહીંયા મળેલી છે. તો જોઈએ આપણને કયા આપેલા છે. જો અલ્ટરનેટિવ ચોઇસ આપેલું છે, શોઈંગ કોન્ટ્રાસ્ટ આપેલું છે, અને આપણે હાલ ભણ્યા હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ એ આપેલું છે. તો જો આપણા મગજમાં હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ ફંક્શન દેખાય એટલે આપણા મગજમાં શું હોવું જોઈએ? યુઝ ટુ હોવું જોઈએ. જે વાક્યના અંદર આપણે યુઝ ટુ જોશું એ આપણું વાક્ય કયું થઈ જશે? હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. પહેલું વાક્ય જોજો, હી યુઝ ટુ, જો તમને અહીંયા જોવા મળે, હી યુઝ ટુ વિઝિટ લાફિંગ ક્લબ ઇન ધ મોર્નિંગ. તો યુઝ ટુ આવ્યું એટલે તરત જ આપણે ફંક્શનનું અહીંયા નામ શું લખી દેવાનું? હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. આપણે દરેક જોઈ જ લેવાનું. કદાચ આપણને એમ લાગે કે આપણે બીજું જોઈએ તો જો યુઝ ટુ પછી શું હોવું જોઈએ? V1. ઓકે. બીજા નંબરનું જોઈએ, જો આઈ યુઝ ટુ સોલ્વ ધ મેથેમેટિકલ પ્રોબ્લેમ્સ ડ્યુરિંગ માય સ્કૂલ ડેઝ. ફરીથી અહીંયા આપણે શું મળ્યું જોવા? યુઝ ટુ. યુઝ ટુ ની પછી શું આપેલું છે? V1. ફરીથી આપણું આ પણ સેન્ટેન્સ કયું થઈ જશે? હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. જો મિત્રો ખાલી યુઝ ટુ જોશો અને તરત જ આપણને આપણો જવાબ મળી જશે. ત્રીજા નંબરના અંદર જોઈએ, માય ગ્રાન્ડફાધર યુઝ ટુ ગો ફોર જોબ ઓન સાયકલ વેન હી વોઝ યંગ. અહીંયા પણ તમને જો યુઝ ટુ જોવા મળે છે, એના પછી V1 જોવા મળે છે. તો આવું વાક્ય જ્યારે પણ આપણને કોઈ પણ વાક્યના અંદર યુઝ ટુ જોવા મળે તરત જ આપણે એની સામે એનો જવાબ લખી દેવાનો થશે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. બીજા મેં માત્ર ખાલી તમને સમજવા માટે મૂક્યા છે કે આવી રીતે આપણા ફંક્શન આવી શકે, પરંતુ આપણે જે હેબિચ્યુઅલ એક્શન શીખવાનો છે એટલે આપણે ત્રણ વાક્યો હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટના લીધા છે. તો હવે તો તમને યાદ રહી જશે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ, એનો સમાનાર્થી શબ્દ જ યાદ રાખી દેવાનો કે ભાઈ આ યુઝ ટુ એનો સમાનાર્થી શબ્દ છે. તરત જ તમને એમનો જવાબ મળી જશે. તો બેઠે બેઠા તમને અહીંયા આરામથી માર્ક્સ મળી જશે. આ તો રહ્યો તમારો પહેલો પ્રશ્ન. આવી રીતે પૂછાશે, જેમાં કૌંસમાં જવાબ આપેલા હશે, ફંક્શન આપેલા હશે, નીચે આપણે વાક્યો આપેલા હશે જેને ઓળખવાના થશે. કેવી રીતે ઓળખશો? કીવર્ડ્સ યાદ રહેશે તો ઓળખશો. એના પછી બીજો પ્રશ્ન પણ આપણે સેક્શન એ ના અંદર જ પૂછાય છે. એ પ્રશ્ન શું છે? તો જો એના અંદર સૂચના કંઈક આવી લખેલી છે, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. રિસ્પોન્સ એટલે પ્રત્યુત્તર, જવાબ. બે વ્યક્તિ અહીંયા વાતચીત કરતા હશે, જેમ કે એક અહીંયા તમે જો પ્રિયાંશી અને અહીંયા છે ગ્રાન્ડમાં. પ્રિયાંશી અને ગ્રાન્ડમાં બે જણ વાતચીત કરતા હશે. પ્રિયાંશી પ્રશ્ન પૂછશે અને બીજા નંબરનો જે વ્યક્તિ છે એને જવાબ આપવાનો છે, પરંતુ એનો જે જવાબ હશે એ હંમેશા ફંક્શનના અંદર હોવો જોઈએ. જે પણ ફંક્શન અહીંયા આપણને કૌંસમાં લખેલું હશે. તો અહીંયા કયું ફંક્શન લખેલું છે? પાસ્ટ હેબિટ. હા મિત્રો ધ્યાન રાખજો, આમ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ પણ લખેલું હોય, હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ ના લખેલું આવી રીતે પાસ્ટ હેબિટ પણ લખેલું હોય. તો પાસ્ટ હેબિટ પણ કયું છે? તો કે આ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ જ ફંક્શન આપણું છે. જોઈએ મિત્રો શું છે પ્રશ્ન, તો કે પ્રિયાંશી પૂછે છે ગ્રાન્ડમાં, વર યુ પ્લેઇંગ ખોખો ઇન યોર યુથ. જ્યારે તમે યુથમાં એટલે કે યુવાન હતા ત્યારે તમે શું કરતા? ખોખો રમતા. હવે આપણી પાસે અહીંયા ચાર ઓપ્શન આપેલા છે, A, B, C અને D. ચાર ઓપ્શનમાંથી આપણે પાસ્ટ હેબિટનું શોધવાનું છે. તો જ્યારે પણ મેં તમને કીધું કે પાસ્ટ હેબિટ આવે એટલે આપણા મગજમાં શું હોવું જોઈએ? કે ભાઈ આપણા મગજમાં યુઝ ટુ હોવું જોઈએ. જે વાક્યના અંદર યુઝ ટુ લખેલું છે આપણે તરત જ ઓળખી લેવાનું છે કે કયું છે. જોઈએ તો ઇફ વી હેડ ટ્રાઈડ હાર્ડ વી શુડ હેવ વન ધ ખોખો મેચ. ક્યાંય આપણને યુઝ ટુ જોવા મળતું નથી, તો આ તો આપણો ઓપ્શન નથી. યુ શુડ પ્લે ખોખો એટ યોર ટીનેજ. આના અંદર પણ આપણે ક્યાં યુઝ ટુ જોવા મળતું નથી. વી યુઝ ટુ, જો આપણને અહીંયા યુઝ ટુ જોવા મળે છે તો આ વાક્યને આપણે રાખીશું ધ્યાનમાં. એક વાક્યો બધા પૂરા ફરજિયાત જોવાના.
યુ વિલ પ્લે નાઇધર ખોખો નોર ટેનિસ. આના અંદર પણ જોવા મળતું નથી. તો હવે આપણી પાસે એક જ ઓપ્શન બચ્યો છે અને એ ઓપ્શન આપણો કેવો છે? રાઈટ છે. તો કે યુઝ ટુ આવી ગયું એટલે આનો જવાબ શું આવશે? તો કે આનો જવાબ આવશે સી. વી યુઝ ટુ પ્લે ખોખો ઇન અવર વિલેજ. આટલું સરળ છે મિત્રો. ચલો આપણે ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈશું. ત્રીજા નંબરનો પ્રશ્ન કેવી રીતે પૂછાય છે એને પણ આપણે ધ્યાનથી એક વખત જોઈ લઈશું. તો કે ત્રીજા નંબરનો પ્રશ્ન આપણને કમ્પ્લીટ ધ સેન્ટેન્સનો પૂછાય છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સનો પૂછાય છે. કમ્પ્લીટ એટલે શું? તો કે અધૂરા વાક્યો પૂરા કરવા. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, વાક્યો પૂરા કરો. ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન, સાચો જવાબ જોઈ આપણને ઓપ્શન આપેલા છે A, B, C, D. 4 ઓપ્શન જોઈ અને આપણે એનો સાચો જવાબ પૂરો કરવાનો છે. આપણને અધૂરું વાક્ય અહીં આપેલું હશે, એના આગળનું વાક્ય આપણે પૂરું કરવાનું થશે. પણ વાક્ય શેમાં પૂરું કરવાનું છે? જે પણ ફંક્શનનું નામ આપેલું હોય. અહીંયા આપણે કયું શીખીએ છીએ? પાસ્ટ હેબિટ અથવા તો હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. તો અહીંયા લખ્યું છે વેન આઈ ડીડન્ટ હેવ અ વ્હીકલ. આટલું વાક્ય લખ્યું છે અને એના આગળનું આપણે વાક્ય પૂરું કરવાનું છે. તો પાસ્ટ હેબિટ કયો શબ્દ? તરત જ આપણા મગજમાં આવવું જોઈએ કે ભાઈ યુઝ ટુ ક્યાં લખેલું છે. તરત જ આપણે એને જોઈ લેવાનું છે. તો કે આઈ વોઝ યુઝ ટુ. અહીંયા તમે જો યુઝ ટુ લખેલું છે, આ આવી શકે. ઓકે, આઈ યુઝ ટુ, અહીંયા પણ યુઝ ટુ લખેલું છે. 2 વાક્યો. ચલો, આઈ વુડ યુઝ ટુ, અહીંયા પણ યુઝ ટુ લખેલું છે. 3 વાક્યો. આઈ યુઝ ટુ, 4 વાક્યોમાં યુઝ ટુ છે મિત્રો. તો શું 4 વાક્યો સાચા હશે? ના, એવું ક્યારે બને નહીં. તો પછી આપણે આગળ યાદ કરવાનું કે ભાઈ યુઝ ટુ હોય તો યુઝ ટુ ની સાથે કયું ક્રિયાપદ હોવું જોઈએ? V1. એક તો આપણી આ વાક્ય રચના, અને યુઝ ટુ ના આગળ કદાચ ટુ બી નું સ્વરૂપ આપેલું હોય. બીજું આપણે વાક્ય રચના જોઈએ કે ટુ બી, યુઝ ટુ બી હોય તો આપણી ક્રિયાપદ કયું હશે? આઈએનજી. આ 2 વાક્ય રચના હોય તો સાચું. પહેલા નંબરનો એ જોઈએ, ટુ બી નું રૂપ આપેલું છે કયું? વોઝ. તો પછી વોઝ પછી એનું ક્રિયાપદ આઈએનજી હોવું જોઈએ. ક્રિયાપદ આઈએનજી નથી, ખોટું. બીજા નંબરના આઈ પછી કોઈ ટુ બી નથી તો યુઝ ટુ પછી V1 હોવું જોઈએ. ચલો, આના અંદર V1 છે એટલે આ ઓપ્શન આપણે ધ્યાનમાં રાખશું. પછી અહીંયા વુડ છે, વુડ ક્યારે આવે નહીં એટલે ઓટોમેટિકલી આ તો ખોટો પડી જાય, કારણ કે વુડ એ ટુ બી નું સ્વરૂપ નથી, એ પાસ્ટનું સ્વરૂપ છે. પછી આ યુઝ ટુ છે માત્ર, તો યુઝ ટુ હોય તો અહીંયા પછી V1 હોવું જોઈએ. અહીંયા તો આઈએનજી આપેલું છે કે આ પણ ઓપ્શન નથી. તો આપણી પાસે એક જ ઓપ્શન બચે છે, આઈ યુઝ ટુ વોક, અને એ આપણો સાચો જવાબ છે. આટલું આસાન છે મિત્રો. તો હવે આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે કે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ આવે તો આપણે શું ધ્યાન રાખવાનું થશે? એક જ શબ્દ યુઝ ટુ. યુઝ ટુ ની સાથે શું? તો કે યુઝ ટુ ની સાથે V1 આવે. એક બીજી વાક્ય રચના છે કે યુઝ ટુ ના પહેલા ટુ બી નું સ્વરૂપ આપેલું હોય તો યુઝ ટુ પછી V1 નહીં આવે. કયું આવશે? આઈએનજી. આઈ હોપ મિત્રો તમને સારી રીતે સમજણમાં આવી ગયું હશે. અને નેક્સ્ટ ટાઈમ આપણે ફરીથી બીજું ફંક્શન લઈ અને આવીશું. ત્યાં સુધી ધન્યવાદ.